નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગુજરાતના પાટણ જિલ્લામાં એક ખેડૂત પરિવારે પ્રાકૃતિક ખેતી અને ગૌ ઉત્પાદનો દ્વારા સફળતાનું અનોખું મોડેલ ઊભું કર્યું છે। ગીર ગાય આધારિત ખેતી અને આયુર્વેદિક ઉત્પાદનો થકી આ ખેડૂત આજે લાખોની આવક મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે। જોઈએ આ ખાસ અહેવાલ। પાટણ જિલ્લાના આંબાપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત નિર્મલકુમાર ચિમનભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી દ્વારા સફળતા મેળવી રહ્યા છે। તેમની પાસે અંદાજે 20 ગીર ગાયો છે અને પરિવાર સાથે મળી 10 વીઘા જમીનમાં અડદ, મગ, ઘઉં અને બાજરી જેવા પાકોનું સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદન કરે છે। ગૌ ઉત્પાદનોના આધારે ધૂપ સ્ટિક, સાબુ, શેમ્પૂ, તેલ તેમજ આયુર્વેદિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન પણ કરવામાં આવે છે। ખેતી અને ગૌ ઉત્પાદનોના સંકલિત મોડલથી તેમને દર વર્ષે અંદાજે 20 થી 22 લાખ રૂપિયાની આવક મળી રહી છે। પ્રાકૃતિક ખેતીમાં શરૂઆતમાં ઉત્પાદન ઓછું થાય, પરંતુ જમીનની ગુણવત્તા અને ઉત્પાદન બંનેમાં વધારો થાય છે। રાસાયણિક ખાતર અને દવાઓનો ત્યાગ કરવાથી ચોક્કસ સફળતા મળે છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર।